ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાંસદમાં ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે. શા માટે જાણીએ આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જીરાજ અને શક્તિસિંહ ગોહિલ કે જે અત્યારે કોંગ્રેસના સાંસદ પણ છે અને એની સાથે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પણ છે. અને એમણે આજે સાંસદમાં જ્યારે એમને વાત ઉઠવાની આવી હતી ત્યારે એમનો જે ભાવનગર જિલ્લો છે અને ભાવનગર જિલ્લો અને એશિયાની સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ એટલે અલંગનું જે શિપ બ્રેકિંગ યાર્ડ છે એના વિશે વાત કરી હતી. કહ્યું હતું કે ઘણા બધા પ્લોટ છે જેમ નામ પડ્યા છે કારણ કે સરકારના જે નીતિ નિયમો છે એના કારણે ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે અને એટલા માટે મોટા ભાગના પ્લોટ્સ છે એ ખાલી છે. હવે એમણે શું કહ્યું છે આ મુદ્દે સાંભળીએ આ વિડીયોમાં. पूरे एशिया में लार्जेस्ट शिप ब्रेकिंग यार्ड भावनगर के अलंग में था. आज वो अलंग की हालत क्या करके रख दी है आपने. प्लॉट पड़े हैं, शिप वहां नहीं लग रहे हैं. वो आपकी नीति की वजह से है. बांग्लादेश में शिप ब्रेकिंग यार्ड चल रहा है, पाकिस्तान में चल रहा है, ताइवान में चल रहा है और मेरे देश में गुजरात के उस अलंग में शिप ब्रेकिंग यार्ड क्यों नहीं चल रहा है. आपको थोड़ा सोचना होगा. આની પહેલા પણ શક્તિસિંહ ગોહિલે જે ઘણીવાર પ્રશ્નો ઉઠાવ્યા છે હાલના સમયમાં જ, એટલે ચાહે જર્મનીમાં અરીહા હોય આપણી ગુજરાતની દીકરી કે જેને ત્યાં રાખવામાં આવી છે, કસ્ટડીમાં છે, એના વિશે પણ એમણે અવાજ ઉઠાવ્યા હતા. એ પહેલા પણ જો વાત કરવામાં આવે તો હાલમાં જે હિરાસર એરપોર્ટ છે રાજકોટનું એ મુદ્દે પણ એમને પ્રશ્નો પૂછ્યા હતા, જવાબ માંગ્યા હતા. એટલે આવા ઘણા બધા પ્રશ્નો પૂછતા રહે છે, વાતચીત કરતા રહે છે અને પ્રજાના જેટલા પણ પ્રશ્નો છે એ સંસદમાં ઉઠાવીને એનો જેટલો જવાબ આવે એ પણ લોકો સુધી પહોંચાડતા રહે છે. તમારું આ મુદ્દે શું કહેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.